એક નકશાની મદદ વિના કાં તો નકશાની મદદ લો, મેપની મદદ લો, અને કાં તો પછી તમે ઠેક ઠેકાણે હર 5-10 મિનિટે ગાડી ઊભી રાખી, બારી ખોલી અને કોકને પૂછો કે ભાઈ અહીંયા જવાનું છે, ક્યાં છે. ઘણાની ટેકનોલોજી બહુ ન ફાવે તો પછી શું, જૂની રીત, બારી નીચે ઉતારીને પૂછો. અને આપણા ગામમાં તો પછી છેટ સુધી પહોંચાડવા અમુક જગ્યા ભેગે આવે. कहने का तात्पर्य ये है कि एक छोटे से अनजान से सफर में, यात्रा में भी हम अपने आप नहीं पहुंच सकते. हमें किसी की दिशा निर्देश चाहिए होती, हमें किसी का मार्गदर्शन चाहिए होता है, तब हम अपने नियत स्थान पर पहुंच सकते हैं. આ સંસારની નાનકડી યાત્રામાં આપણે કોઈ ગાઈડન્સ વગર, માર્ગદર્શન વગર ન પહોંચી શકતા હોઈએ તો આજે 70, 80, 100 વર્ષનું મને ને તમને જે જીવન મળ્યું છે એમાં હું ને તમે શાસ્ત્રોના માર્ગદર્શન સિવાય, શાસ્ત્રોએ મને ને તમને ચીંધેલા નકશા સિવાય હું ને તમે આપણા અંતિમ ગંતવ્ય તરફ કેમ પહોંચી શકીએ? આ ગ્રંથ મને ને તમને દિશા નિર્દેશ કરવા માટે કે ભઈલા, પછી ઓલા નકશામાં ઓલું હોય ને, તમે ખોટો રસ્તો પકડી લ્યો તો પછી ઓલી બાઈ બોલે મીઠું મીઠું, ટેક અ યુ ટર્ન, ટેક અ યુ ટર્ન. રીરાઉટિંગ, ટેક અ યુ ટર્ન, મીઠી મીઠી ભાષામાં બોલે. એમ આ શાસ્ત્ર પણ હું ને તમે કોઈ જીવન જીવી રહ્યા છીએ એની અંદર કોઈ ખોટું કામ, ખોટું પગલું લઈ લઈએ ને એટલે આ શાસ્ત્ર પણ મને ને તમને ચીટીઓ ભરે મીઠી ભાષામાં કે અહીંયાથી યુ ટર્ન લઈ લે, યહાં સે વાપિસ મુડ જાઓ, આગે ખતરા है, आगे मत जाना, आगे तुम्हें जहां जाना है ये रास्ता वहां को नहीं जाता, वो गलत दिशा को जाता है. આ શાસ્ત્રએ મને ને તમને મીઠો મીઠો ચીટીઓ ભરે કે આ ખોટો રસ્તો છે, નવો રસ્તો બીજો છે, આમ જાઓ, વળી પાછા ફરી આવો. આ જીપીએસ ટ્રેકર છે આપણા જીવનનું. ગઈકાલે આપણે 4 પ્રશ્નોનું દર્શન કર્યું કે જીવ જન્મ લે તો એનું સૌથી શ્રેષ્ઠકર કર્મ કયું? તો આપણે જો કાલે દર્શન કરતા હતા, સૂતજી મહારાજે જવાબ આપ્યું, કોટી વિહાય હરિભજનમ. પરમાત્માના અવતારો શું કામ થાય? તો કે યદા યદા હિ ધર્મસ્ય સંભવામી યુગે યુગે. ધર્મની રક્ષા કરવા માટે હું દરેક યુગમાં જેવી જરૂર પડે એવો અવતાર લઈને આવું છું. ભજવા જેવો તત્વ કયો? તો ભગવાન રામ અને શ્રી કૃષ્ણના ચરિત્ર ઉપર હું ને તમે ચિંતન કરતા હતા ગઈકાલે. અને પછી તમને મોહનથાળ યાદ આવ્યા એટલે મેં કથાને ત્યાં વિરામ આપી દીધો. પછી સુંદર મજાની ચર્ચા કરતા હતા કે આટલા બધા શાસ્ત્રો છે, એમાંથી એવું કયું શાસ્ત્ર કે જેની અંદર બધું આવી જાય? તો એના ઉપર આપણે પ્રારંભિક ચિંતન ચાલુ કરી દીધું હતું ગઈકાલની કથામાં કે આમ જોવા જઈએ તો આપણે ત્યાં 4 વેદો, સેંકડો ઉપનિષદો, 6 શાસ્ત્રો, 18 પુરાણો, 2 ઇતિહાસ ગ્રંથ, અનેકો સ્મૃતિઓ, ઘણી બધી સ્મૃતિ છે, મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક સ્મૃતિ, અનેકો સ્મૃતિઓ છે. અને આપણે જોયું કે પશ્ચિમના દેશોમાં ઈ સગવડ ખરી કે ધર્મ એક તો ધર્મ ગ્રંથ એક, અને આપણે ધર્મ એક પણ ધર્મ ગ્રંથો અનેક. તો એમાંથી સાનિધ્ય કોનું લેવું? અને સૂતજી બહુ સુંદર એનો આ સંશયનો સમાધાન કરે છે કે આ બધાય શાસ્ત્રોને, બધાય પુરાણોને, ઉપનિષદોને, 4 વેદોને તમે એક મટકામાં લઈ લ્યો અને પછી તમે કેમ દધી મંથન કરો, દહીં મથો, છાશ મથો, તો છાશને મંથન કર્યા રાખો તો પછી એમાંથી માખણ પ્રગટ થાય અને એમાંથી પછી નવનીત ઘી મળે.
એમ બધાય શાસ્ત્રો, પુરાણો, શ્રુતિઓ, સ્મૃતિઓ એને તમે એક માટલામાં લઈ અને તમે એને મંથન કરો, મંથન કરો, મંથન કરો, અને પછી જે અર્ક મળે અને પછી જે ઘી મળે, નવનીત મળે, એનું નામ આ ભાગવત કથા, એનું નામ આ ભાગવત મહાપુરાણ. ભાગવત મહાપુરાણના પહેલા સ્કંદના પહેલા અધ્યાયનો પહેલો શ્લોક શાર્દુલ વિક્રીડિત છંદમાં લખાયેલો છે. વ્યાકરણમાં જેને રસ હોય, ભાષા વિજ્ઞાનમાં જેને રસ હોય, ભાષાનું પોતાનું સાયન્સ છે. તો એ પહેલો શ્લોક જે છે ને એ શાર્દુલ વિક્રીડિત છંદમાં, શાર્દુલ માને शेर, लायन, सिंह. शार्दुल संस्कृत का शब्द है, शार्दुल का अर्थ होता है सिंह, शेर. तो श्रीमद् भागवत ने पुराणों सिंह कीधो छे, यानी श्रीमद् भागवत सारे पुराणों का राजा है. જેમ સિંહ છે એ જંગલનો રાજા ગણવામાં આવે છે, સિંહને ખબર નહીં હોય કે હું જંગલનો રાજા છું. અહીંયા ચૂંટણી નથી થતી, અહીંયા રાજાશાહી નથી, ત્યાં એવું કાંઈ નથી, પણ આપણે એવું માની લીધું છે કે સિંહ છે એ જંગલનો રાજા છે. क्यों? क्योंकि शेर जब चलता है, देखिए शेर सबसे, સિંહ છે ને સૌથી ઝડપી પ્રાણી નથી, સમજો. સિંહ છે ને એ સૌથી ઝડપી પ્રાણી નથી. સિંહ કરતા ચિત્તો, દીપડો એ વધારે ઝડપથી દોડે. સિંહ છે ને ઝાડ ઉપર ન ચડીએ, કે ચિત્તો છે ને એ તો ઝાડ ઉપર ચડીએ જાય. સિંહ સૌથી વજનદાર પ્રાણી એ નથી. આપણે જાણીએ છીએ હાથીમાં કેટલું વજન. સિંહ સૌથી ઝડપી નથી, સિંહ સૌથી તાકાતવર નથી. હા, તાકાતની દ્રષ્ટિએ સિંહ એવું નથી કે એનામાં બધી પ્રાણી સૃષ્ટિમાં સિંહ સૌથી તાકાતવાળો છે, એવું નથી. એના કરતાં પણ શક્તિશાળી કેટલાય પશુઓ છે, પણ તોય સર્વાનુમતે એમ કીધું કે સિંહ જંગલનો રાજા. શું કામ? ક્યારેક આમ ચાલીને આવતો હોય ને ત્યારે એની ચાલ જે છે ને કેશવાળી, એમ સરસ મજાની આમ કેશવાળી હોય, અને આમ ચાલીને આવતો હોય, એની ચાલમાં જે વટ છે, જે વૈભવ છે, અને પછી જે ગર્જના કરે, સિંહની ગર્જના સાંભળીને આખું જંગલ થરથરી ઉઠે. સસલા, મૃગલા કાપવા માંડે. એમ આ ભાગવતને, ભાગવતજીના ગ્રંથને પણ સિંહની ઉપમા આપી. શું કામ? કારણ કે ભાગવત રૂપી શાસ્ત્ર જ્યારે ગર્જના કરે ને ત્યારે મારા ને તમારા મૃગલા રૂપી પાપ, સસલા રૂપી પ્રાપ આમ થરથર 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 ધ્રુજવા મંડે. કંપંતે સર્વ પાપાની સપ્તાહ શ્રવણે સ્થિતે અસ્માકમ પ્રલયમ સત્ય કથાશ્ચેયમ કરિષ્યતિ. કંપંતે સર્વ પાપાની, જ્યારે ભાગવત રૂપી ગ્રંથની જ્યારે ગર્જના થાય ત્યારે આપણા પાપ જે અંદર હોય ને એ થરથર 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 ધ્રુજવા માંડે. ક્યું? कि शेर आता है तब हिरण अपनी जान बचाकर भागने को दौड़ता है. हरणू હોય ને એ જીવ બચાવવા ભાગે, દોડે. क्यों? वरना वो शेर हिरण को खा जाएगा. वैसे ही जब भागवत की गर्जना होती है, भागवत ની કથા થતી હોય, ભાગવતનું કીર્તન થતું હોય, ભાગવતનું ગાન થતું હોય, શ્લોકો ગવાતા હોય, તો ઈ આપણા પાપ એટલે ધ્રુજવા માંડે. કારણ કે આ કીર્તન છે ને એવું ધ્રુજારી ઉપાડી દે અંદર, અને આ પાપ છે ને ભાગવા માંડે, નતર આ કીર્તન એને ખાઈ જશે આ પાપ. अस्माकम प्रलयम सत्य. अब देखिए, सिंह राजा है तो राजा के सर पर मुकुट होता है, राजाना मस्तक ऊपर मुकुट होय, सिंह ने केशवाड़ी होय. तो श्रीमद् भागवत रूपी ग्रंथ में आ पुराण में पण पुराण नी आगळ शब्द लागे छे श्रीमद्. देखिए, पुराण तो बहुत सारे हैं, 18 पुराणों छे, पण कोई पण पुराण में आगळ श्रीमद् शब्द नहीं लागतो. तो जो ये श्रीमद् शब्द है वो साक्षात मुकुट धारण किया है भागवत जी ने, श्रीमद्. सुंदर मजानु मंगलाचरण थयुं छे भागवत जी नु. सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय
श्री कृष्णाय वयम नमः। यहाँ भागवत जी के आगे एनी આગળના ભાગમાં સૂતજી દ્વારા આ મંગલાચરણ થયું છે। ભાગવતની કથા દ્વારા મારો અને તમારો ઈશ્વર સાથેનો સંબંધ બને છે।